વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર આપણે ભણી રહ્યા છીએ, જેમાં આપણે 6.1 થી 6.7 સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે. ગયા વિડીયોમાં તમે ભાષાંતરનો અભ્યાસ જોયો હશે. આજે આપણે 6.8 જનીન અભિવ્યક્તિનું નિયમન મુદ્દો ચાલુ કરીશું. 6.8 જનીન અભિવ્યક્તિનું નિયમન, કે જેની અંદર તમારે એક ખૂબ જ મહત્ત્વની થિયરી લેક ઓપેરોન ભણવાની છે. મહત્ત્વની થિયરી છે, ઇઝી છે, સરળતાથી આવી જાય તેવી છે. ધ્યાન રાખજો, ટેક્સ્ટબુક જે છે તમારી એની અંદરથી આવતા તમામ શબ્દો લખવાના છે. આ ઉપરાંત તમને 6.8ની PDF પણ મોકલેલી છે. એ PDFમાંથી પણ તમારે અભ્યાસ કરવાનો છે. તો આપણે ચાલુ કરીશું 6.8 જનીન અભિવ્યક્તિનું નિયમન, કે જેમાં સૌથી પહેલાં આપણે જોઈશું સમજાવો લેક ઓપેરોન. સમજાવો લેક ઓપેરોન. હવે લેક ઓપેરોન શું છે? તો લેક ઓપેરોન વિશેની માહિતી જનીનશાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી જેક્વે મોનાર્ડના સહિયારા પ્રયાસ પરથી મળી. લેક ઓપેરોન વિશેની માહિતી જનીનશાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી જેક્વે મોનાર્ડના સહિયારા પ્રયાસથી મળી. તેઓએ સૌપ્રથમ રીતે મતલબ આ બંને પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર વિશેનો ખ્યાલ આપ્યો. તેઓએ સૌપ્રથમ પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર વિશેનો ખ્યાલ આપ્યો. લેક ઓપેરોન ભણી રહ્યા છે. પહેલા નંબરનો મુદ્દો પૂરો થયો કે તેના વિશેની માહિતી કોણે આપી? તો જનીનશાસ્ત્રી જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી મોનાર્ડે આપી. કે આ ઉપરાંત તેઓએ પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર વિશેનો પણ ખ્યાલ આવ્યો. લેક ઓપેરોનમાં લેકનો અર્થ થાય છે લેક્ટોઝ. લેક ઓપેરોનમાં લેકનો અર્થ થાય છે લેક્ટોઝ. ઓકે. લેક ઓપેરોનમાં પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું નિયમન. લેક ઓપેરોનમાં પોલિસિસ્ટોનિક બંધારણીય જનીન, જે આપણે અગાઉ ભણી ગયા, યાદ છે? મોનોસિસ્ટોનિક અને પોલિસિસ્ટોનિક બંધારણીય જનીન. ઓકે. લેક ઓપેરોનમાં લેક શબ્દનો અર્થ થાય છે લેક્ટોઝ. લેક ઓપેરોનમાં પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું નિયમન. પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. લેક ઓપેરોનમાં પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. આ પ્રકારની વ્યવસ્થા ક્યાં જોવા મળશે? બેક્ટેરિયામાં. શું કામ? વિચારો. કારણ કે પોલિસિસ્ટોનિક છે, આદિકોષ કેન્દ્રીયમાં હતું, જે આપણને ખબર છે. ઓકે. લેક ઓપેરોનમાં લેક શબ્દનો અર્થ થાય છે લેક્ટોઝ. લેક ઓપેરોનમાં પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં જોવા મળે છે, જેને ઓપેરોન કહેવામાં આવે છે. એટલે લેક શું છે, ઓપેરોન શું છે, જે આપણને ખ્યાલ આવી ગયો. હવે એના જો આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણની અંદર આવશે લેક ઓપેરોન, ટ્રીપ ઓપેરોન, એરા ઓપેરોન, હિસ ઓપેરોન અને વેલ ઓપેરોન. લેક ઓપેરોન, ટ્રીપ ઓપેરોન, એરા ઓપેરોન, હિસ ઓપેરોન અને વેલ ઓપેરોન. ઓકે. તો અહીં આપણે બે મુદ્દાને પૂરા કર્યા. પહેલા નંબરના મુદ્દામાં લખીએ આપણે માહિતી
કે લેક ઓપેરોન વિશેની સ્પષ્ટ માહિતી જનીનશાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી જેક્વે મોનાડના સહિયારા પ્રયાસ પરથી મળી. તેઓએ સૌપ્રથમ પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્રનો ખ્યાલ આપ્યો. લેક ઓપેરોનમાં લેક શબ્દનો અર્થ થાય છે લેક્ટોઝ. તેમાં આવેલું છે પોલિસિસ્ટોનિક બંધારણીય જનીન. તેનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં જોવા મળે છે, જેને ઓપેરોન કહે છે. ઉદાહરણ તરીકે લેક ઓપેરોન, ટ્રીપ ઓપેરોન, એરા ઓપેરોન, હિસ ઓપેરોન, વેલ ઓપેરોન. ઓકે, તો અહીં આપણે 2 મુદ્દા થયા અને આ બંને મુદ્દા એટલે કે તમારી ટેક્સ્ટ બુકની અંદર પેરેગ્રાફ નંબર 1 જે છે એ બધા એકવાર શાંતિથી જોઈ લો. અહીં તમને આ માહિતી મૂકી રાખી છે, તેનો પણ અભ્યાસ કરી લો. પહેલો મુદ્દો આખો ટેક્સ્ટ બુકમાંથી બધા વાંચી જાઓ અને આમાંથી પણ જોઈ લો. તમને 1 મિનિટ આપું છું, કમ્પ્લીટ જોઈ લો. તો હવે લાગે છે બધાને પહેલા નંબરના પેરેગ્રાફમાં ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો અહીંથી આપણે હવે બીજા નંબરના પેરેગ્રાફમાં જઈશું, નવા મુદ્દા તરફ જઈશું. બરાબર છે? ઓકે, તો હવે આપણે જઈશું બીજા નંબરના પેરેગ્રાફ તરફ અને આ મુદ્દા નંબર 3. લેક ઓપેરોન એક નિયામકી જનીન આઈ, એક નિયામકી જનીન આઈ અને 3 બંધારણીય જનીન ઝેર વાય એ. એક નિયામકી જનીન આઈ અને 3 બંધારણીય જનીન ઝેર વાય એ થી મળીને બને છે. તો લેક ઓપેરોન કેવી રીતે બને છે? એક નિયામકી જનીન અને 3 બંધારણીય જનીન દ્વારા બને છે. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ ધ્યાન આપજો. એક નિયામકી જનીન આઈનો મતલબ ઇન્ડ્યુસર થતો નથી, એટલે કે પ્રેરક થતો નથી. આઈનો મતલબ ઇન્ડ્યુસર મતલબ પ્રેરક નથી, પણ આનો મતલબ થાય છે ઇન્હિબિટર, એટલે કે અવરોધક થાય છે. એટલે બરોબર ધ્યાન રાખજો, આઈનો મતલબ પ્રેરક નહીં પણ અવરોધક છે. ઓકે, આગળ વધીશું. લેક ઓપેરોન કેવી રીતે બને છે? એક નિયામકી જનીન અને 3 બંધારણીય જનીન ભેગા થઈ જાય તો શું બને છે? લેક ઓપેરોન બને છે. તો આઈ, ઝેર, વાય, એ શું છે એ બધાની આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું. ફરી કહી દઉં છું, આઈ શું નથી? પ્રેરક નથી. આઈ શું છે? અવરોધક છે. એટલે તમે જો મેં નીચે લખ્યું છે આઈ જનીન, કૌંસમાં લખ્યું છે અવરોધક જનીન. આઈ જનીન કૌંસમાં લખ્યું છે અવરોધક જનીન, જે નિગ્રાહકનું સંકેતન કરે છે. જે કોનું સંકેતન કરે છે? નિગ્રાહકનું સંકેતન કરે છે. પછી મેં લખ્યું છે ઝેર જનીન. આ ઝેર જનીન જે છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન કરે છે. ઝેર જે છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન કરે છે. તે ડાયસેકેરાઇડ એટલે કે લેક્ટોઝ, જે આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ, તે લેક્ટોઝનું જલ વિભાજન કરી તેનું ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતર કરે છે. તે ડાયસેકેરાઇડ લેક્ટોઝનું જલ વિભાજન કરી તેનું ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતર કરે છે. ઝેર પછી વાત કરીશું આપણે વાય જનીનની. તો વાય જનીન જે છે પરમિયેઝનું સંકેતન કરે છે. વાય જનીન જે છે એ પરમિયેઝનું સંકેતન કરે છે તથા બહુ મસ્ત લાઈન છે, તે બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતાને વધારે છે. બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતાને વધારશે કોણ? તો વાય જનીન. છેલ્લે લખ્યું છે આપણે એ જનીન, તે ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે છે. તમે જુઓ, આઈ જનીન અને એ જનીન, એમાં એક મુદ્દા છે. આઈ જનીન છે એ નિગ્રાહકનું સંકેતન કરે છે. ઝેર જનીન એ બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન કરે છે. વાય જનીન પરમિયેઝનું સંકેતન કરે છે અને એ જનીન ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે છે. વિચાર કરો, આટલો સહેલો મુદ્દો નીટમાં ગઈ સાલ
4 માર્ક્સમાં પૂછેલો જોડકામાં કે કોણ કોનું સંકેતન કરે છે મુદ્દો વિચાર કરો. 4 માર્ક્સનો પ્રશ્ન આરામથી આવડી જાય. આઈ જનીન નિગ્રાહકનું સંકેતન કરે છે. ઝેર જનીન બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન કરે છે. વાય જનીન પરમિએઝનું સંકેતન કરે છે. એ જનીન ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે છે. લેકોપેરોનના આ ત્રણેય જનીનના ઉત્પાદનો લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક છે. લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક છે. અહીં તમારી ચોપડીનો બીજા નંબરનો પેરેગ્રાફ જે પૂરો થાય છે અને મેં અહીં લખ્યું છે કે લેકોપેરોન એટલે કે એક નિયામક જનીન અને 3 બંધારણીય જનીન ભેગા મળીને બને છે. નિયામકી જનીન એટલે કે આઈ, બંધારણીય જનીન એટલે કે ઝેર-વાય-એ. આઈ, ઝેર, વાય-એ એ કોનું સંકેતન કરે છે તેના વિશેની માહિતી છે. અને આ ત્રણેય જનીનના ઉત્પાદનો લેક્ટોઝના ચયાપચય માટે ખૂબ જ આવશ્યક છે. આ રીતે તમને સરળતાથી યાદ રહી જશે એકવાર તમારી ટેક્સ્ટબુકની અંદરથી, અને એકવાર અહીંથી તમે એકવાર કમ્પેર કરી લો, તૈયાર કરી નાખો કે જેથી બીજો મુદ્દો પણ તમે સરળતાથી તૈયાર કરી શકો. તો બીજો મુદ્દો બધા ફરીથી એકવાર જોઈ જાઓ. લેકોપેરોન એક નિયામક જનીન અને 3 બંધારણીય જનીનથી મળીને બને છે. આઈ, ઝેર, વાય એ કોનું સંકેતન કરે છે તે ધ્યાન રાખો. ડાયસેકેરાઇડ લેક્ટોઝનું જલ વિભાજન શામાં થાય છે એ કોણ કરે છે. બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતાને કોણ વધારે છે એ સાથે બીજા નંબરનો મુદ્દો બધા જોઈ લો. ચોપડીનો સેકન્ડ પેરેગ્રાફ આ મુદ્દો તૈયાર કરો. અને હજુ પણ તમને ક્યાંય પણ ડાઉટ લાગે PDF તમને આપી છે 6.8ની PDFમાંથી પણ તમે જોઈ શકો છો. મુદ્દા આખા વાક્યમાં તમારે પરફેક્ટ લખવાના છે. લેકોપેરોન ખૂબ જ મહત્ત્વની 4 માર્ક્સની થિયરી છે. તો ચલો બધાને બીજા નંબરનો મુદ્દો ફાઈ જશે, પેરેગ્રાફ ફાઈ જશે. તો ત્યાંથી આપણે આગળ વધીશું. તો લેકોપેરોનમાં લેક્ટોઝ અને ઓપેરોન જેની આપણે માહિતી મેળવી. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. તો હવે આપણે જઈ રહ્યા છીએ ત્રીજા નંબરના પેરેગ્રાફ તરફ. ખૂબ જ મહત્ત્વનો લેક્ટોઝ જે હમણાં આપણે જોયું, જે બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે. જો મેન બધું લેક્ટોઝ જ છે. લેક્ટોઝ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે. લેક્ટોઝ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે, જે ઓપેરેનની સક્રિયતાનો આરંભ અને સમાપ્તિનું નિયમન કરે છે. જે ઓપેરોનની સક્રિયતાનો પ્રારંભ અને સમાપ્તિનું નિયમન કરે છે તેને પ્રેરક કહે છે. ઇન્ડ્યુસર તેને શું કહેવામાં આવે છે? પ્રેરક. તો હવે મગજમાં સેટ કરજો, લેકોપેરોનની અંદર પ્રેરક તરીકે કોણ હોય? લેકોપેરોનમાં પ્રેરક તરીકે લેક્ટોઝ હોય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે લેક્ટોઝ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે. લેક્ટોઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે, જે ઓપેરોનની સક્રિયતાનો પ્રારંભ અને સમાપ્તિનું નિયમન કરે છે તેને પ્રેરક કહેવાય છે. હમણાં મેં તમને કહ્યું એ પ્રમાણે પ્રેરક તરીકે કોણ છે? લેક્ટોઝ. હજુ આપણે એક પેટા મુદ્દો લખીશું. સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત એટલે કે ગ્લુકોઝની ગેરહાજરી હોય. સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત ગ્લુકોઝની ગેરહાજરીમાં બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં જો લેક્ટોઝને ઉમેરવામાં આવે, બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝને ઉમેરવામાં આવે તો પરમિએઝની ક્રિયા દ્વારા ઉભારો પરમિએઝ એટલે શું હતું? તો તમને યાદ હતું બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતાને શું કરે છે?
વધારે છે, એવું હતું. બીટા ગેલેક્ટોસાઇડેસની પારગમ્યતાને શું કરે છે? વધારે છે. એટલે લખ્યું છે પરમિયેસની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષમાં પ્રવેશે છે. લેક્ટોઝ ક્યાં પ્રવેશે છે? કોષમાં પ્રવેશે છે. આ સાથે અહીં તમારી બુક્સનો 3જા નંબરનો પેરેગ્રાફ પણ પૂરો થાય. ફરીથી એકવાર, લેક્ટોઝ શું છે? પ્રેરક છે. એક એ ધ્યાનમાં રાખવાનું, અને લેક્ટોઝ કોષમાં કેવી રીતે પ્રવેશે છે એને ધ્યાનમાં રાખીશું. તો અહીં આપણે જોયું કે લેક્ટોઝ કોષમાં કેવી રીતે પ્રવેશે છે. ઓકે, હવે બધા વિદ્યાર્થી મિત્રો લેક્ટોઝ કોષમાં કેવી રીતે પ્રવેશે છે એ મુદ્દો જોયો. પણ હવે પછીનો જે મુદ્દો જે છે એ ખૂબ જ મહત્ત્વનો છે. તમે ટેક્સ્ટબુકની અંદર પણ જોઈ શકશો કે ઉપર 2 આકૃતિ આપેલી છે, પ્રેરકના અભાવમાં અને પ્રેરકની હાજરીમાં. બંનેમાં ડિફરન્સ શું છે એ જોવાનું છે. અહીં સુધી તમે જે ભણ્યા કે પહેલા પેરેગ્રાફની અંદર લેક ઓપેરોન વિશેની માહિતી હતી. બીજા પેરેગ્રાફમાં લેક ઓપેરોન કેવી રીતે બને છે, તે કોનું સંકેતન કરે છે તેની માહિતી હતી. ત્રીજો પેરેગ્રાફ તમારી નજર સમક્ષ છે કે લેક્ટોઝ છે પ્રેરક તરીકે વર્તે છે, લેક્ટોઝ કોષમાં પ્રવેશે છે. તમને કીધું કે લેક્ટોઝ શું છે? પ્રેરક છે. હવે તમે આકૃતિમાં જોશો તો આકૃતિમાં 2 વસ્તુ છે, પ્રેરકના અભાવમાં અને પ્રેરકની હાજરીમાં. તો સૌથી પહેલાં મારે તમને પ્રેરકના અભાવમાં વાળો મુદ્દો સમજાવવાનો છે. પરીક્ષામાં પૂછાય કે પ્રેરકના અભાવમાં લેક ઓપેરોન સમજાવો, તો આપણે કઈ રીતે લખીશું એ જોઈએ. ચલો, પ્રેરકના અભાવમાં જેનો તમને એક ચાર્ટ તમને જોવા મળશે. આકૃતિ તમારી ટેક્સ્ટબુકની અંદર પણ છે. સૌથી પહેલી વસ્તુ અહીંયા આપણે પીનો મતલબ કહેવાય છે પ્રમોટર અને ઓનો મતલબ કહેવાય છે ઓપરેટર. અહીંયા તમે જો આઈ છે, ઝેર, વાય અને એ છે. આઈ છે, ઝેર, વાય અને એ છે. આકૃતિ પ્રેરકના અભાવમાં છે, જેમાં પી તમે જોયો, આઈ, ઝેર, વાય અને એ. હવે આઈ કે જેમાંથી નિગ્રાહક mRNA, આ શું છે? નિગ્રાહક mRNA, એટલે આવ્યો નિગ્રાહક. આ જે નિગ્રાહકનો અણુ જે છે ઓપરેટર સાથે જોડાતા, નિગ્રાહકનો અણુ ઓપરેટર સાથે જોડાતા આરએનએ પોલિમરેઝ દ્વારા થતી પ્રત્યાંકનની ક્રિયા અટકે છે. પ્રત્યાંકનની ક્રિયા શું થાય છે? અટકે છે. પહેલાં તમારા ચાર્ટ જે છે ચાર્ટ દોરવાનો છે. ઉપર ટાઇટલ શું લખ્યું છે? પ્રેરકના અભાવમાં આઈ, ઝેર, વાય, એ. નિગ્રાહક mRNA, નિગ્રાહક અણુ ઓપરેટર સાથે જોડાતા આરએનએ પોલિમરેઝ દ્વારા થતી પ્રત્યાંકનની ક્રિયા અટકે છે. આ આપણે શું જોયું? પ્રેરકના અભાવમાં રહેલો ચાર્ટ જોયો. હવે જે આપણે ચાર્ટમાં જે લખેલું એ જ વસ્તુ ફરીથી લખી છે કે ઓપેરોનના આઈ જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત થાય છે. ઓપેરિનના આઈ જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત થાય છે અને આ નિગ્રાહક અણુ ઓપરેટર સાથે જોડાઈ આરએનએ પોલિમરેઝ દ્વારા થતી પ્રત્યાંકનની ક્રિયા અટકાવે છે. આરએનએ પોલિમરેઝ દ્વારા થતી પ્રત્યાંકનની ક્રિયા અટકાવે છે. તો આપણે આ કોના વિશે જોયું? પ્રેરકના અભાવમાં. પ્રેરક કોણ હતો? લેક્ટોઝ. તો હવે આપણે પ્રેરકની હાજરીમાં જોવાનું છે. હવે આપણે જોઈશું પ્રેરકની હાજરીમાં. પ્રેરક તરીકે મેં કીધું લેક્ટોઝ અને એલોલેક્ટોઝ હોઈ શકે છે. તો પ્રેરકની હાજરીમાં, પ્રેરકની ગેરહાજરીમાં આપણે જોયું હતું. પ્રેરકની હાજરીની અંદરનો ચાર્ટ તમે જુઓ. તેની જેમ જ આપણે પી અને ઓ એટલે પ્રમોટર ઓપરેટર લખી નાખ્યું છે. આઈ લખ્યું છે, ઝેર લખ્યું છે, વાય લખ્યું છે, એ લખ્યું છે. આઈમાંથી નિગ્રાહક mRNA બન્યો, નિગ્રાહક mRNAમાંથી નિગ્રાહક બન્યો. હવે પેલામાં પ્રેરકનો અભાવ હતો, જ્યારે અહીંયા પ્રેરકની હાજરી છે. પ્રેરકની હાજરીના કારણે જે નિગ્રાહક હતો એ કેવો થઈ ગયો? નિષ્ક્રિય થઈ ગયો. નિગ્રાહક નિષ્ક્રિય થઈ ગયો. હવે ઝેર, વાય અને એ
કે જેની અંદર તમે જોશો તો લેક mRNA બન્યો, પ્રત્યાંકનની ક્રિયા થઈ. અહીંયા પેલામાં પ્રત્યાંકનની ક્રિયા અટકી ગઈ હતી, અહીંયા પ્રત્યાંકનની ક્રિયા થઈ. અહીંયા ઝેર છે એમાંથી બીટા ગેલેક્ટોસાઇડેસનું સંકેતન થયું, વાયમાંથી પરમિએઝનું સંકેતન થયું અને એમાંથી ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન થયું. તો આ જે છે એ શું છે? પ્રેરકની હાજરીમાં, પ્રેરકની હાજરીને કારણે નિગ્રાહક એ પ્રેરક સાથે સંયોજાવાને કારણે શું બની જાય છે? નિષ્ક્રિય બની જાય છે. પ્રેરકની હાજરીને કારણે નિગ્રાહક એ પ્રેરક સાથે પ્રક્રિયા કરીને નિષ્ક્રિય થઈ જાય છે. તેથી આરએનએ પોલિમરેઝને પ્રમોટર સાથે જોડાવાની અનુમતિ મળે છે. આ ધ્યાન રાખજો, આમાંથી MCQ બને છે. આરએનએ પોલિમરેઝને પ્રમોટર સાથે જોડાવાની અનુમતિ મળે છે. પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂ થાય છે. તો અહીં આપણે બે વસ્તુ જોયું, પ્રેરકની હાજરીમાં અને પ્રેરકની ગેરહાજરીમાં. પ્રેરક તરીકે કોણ છે? તો પ્રેરક તરીકે લેક્ટોઝ છે અને બીજો એલોલેક્ટોઝ છે. ચલો, પ્રેરક હતો તો શું થયું અને પ્રેરકની ગેરહાજરીમાં શું થયું જે આપણે જોયું. બંને ચાર્ટ એકવાર જોઈ લો, બંને ચાર્ટની અંદર આવતા શબ્દો જોઈ લો અને એના જ શબ્દો આપણે બધાએ લખવાના છે, જે આપણે લખી શકીશું. જોઈ લો બધા ફરીથી એકવાર. હવે આપણે કેટલીક વધારાની માહિતી નોંધ સ્વરૂપે છે એ જોઈશું કે સુકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન નીચે મુજબ થાય છે. સુકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન નીચે મુજબ થાય છે. 1. પ્રત્યાંકન સ્તર, 2. પ્રક્રિયા સ્તર, 3. mRNAનું કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતર અને ભાષાંતરીય સ્તર. ફરીથી એકવાર, સુકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન નીચે મુજબ થાય છે. 1. પ્રત્યાંકન સ્તર, 2. પ્રક્રિયા સ્તર, 3. mRNAનું કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતર અને 4થું આવશે ભાષાંતરીય સ્તર. ઓકે, હવે થોડું એક્સ્ટ્રા. ઓપેરોન એટલે શું? તો ઓપેરોન એટલે રચનાત્મક જનીન વત્તા નિયંત્રક જનીન. રચનાત્મક જનીન વત્તા નિયંત્રક જનીન. રચનાત્મક જનીન એનું એ રાખીએ અને નિયંત્રક જનીનમાં નિગ્રાહક જનીન, પ્રમોટર જનીન અને ઓપરેટર જનીનનો સમાવેશ થાય. રચનાત્મક જનીન, નિગ્રાહક જનીન, પ્રમોટર જનીન, ઓપરેટર જનીન. આ જે પ્રશ્ન છે એ પણ નીટની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. એકવાર ચેક કરજો 18-19ની અંદર. હવે અહીં જે રચનાત્મક જનીન જે છે એ ડીએનએનો ખંડ છે અને પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. પ્રોટીન સંશ્લેષણ માટેના સંકેતો કોણ આપે છે? રચનાત્મક જનીન. બીજા નંબરમાં મેં લખ્યું છે નિગ્રાહક જનીન તે વિશિષ્ટ ઉત્સેચકો ધરાવે છે અને નિગ્રહી પદાર્થો તરીકે વર્તે છે. તે વિશિષ્ટ ઉત્સેચકો ધરાવે છે અને નિગ્રહી પદાર્થો તરીકે વર્તે છે. પ્રમોટર જનીન તે ડીએનએનો ખંડ છે. આરએનએ પોલિમરેઝ સાથે જોડાઈ પ્રત્યાંકનની ક્રિયા કરે છે. પ્રમોટર જનીન એ ડીએનએનો ખંડ છે. આરએનએ પોલિમરેઝ સાથે જોડાઈ પ્રત્યાંકનની ક્રિયા કરે છે. ઓપરેટર જનીન વિશે આપણે જોઈએ. ફરીથી એકવાર, રચનાત્મક જનીન ડીએનએનો ખંડ છે, પ્રોટીન સંશ્લેષણ માટેના સંકેતો ધરાવે છે. નિગ્રાહક જનીન વિશિષ્ટ ઉત્સેચકો ધરાવે છે, નિગ્રહી પદાર્થ તરીકે વર્તે છે. પ્રમોટર જનીન એ ડીએનએનો ખંડ છે. આરએનએ પોલિમરેઝ સાથે જોડાઈ પ્રત્યાંકનની પ્રક્રિયા કરે છે. આરએનએ પોલિમરેઝ સાથે જોડાઈ, હમણાં આપણે ખબર છે આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈ પ્રત્યાંકનની પ્રક્રિયા કરે છે. અને છેલ્લે જે ઓપરેટર જનીન
કે જે ડીએનએનો ખંડ છે સમગ્ર પ્રત્યાંકનનું નિયમન કરે છે, સમગ્ર પ્રત્યાંકનનું નિયમન કરે છે. તો અહીં આપણે 4 વસ્તુ જોઈ: રચનાત્મક જનીન, નિગ્રાહક જનીન, પ્રમોટર જનીન અને ઓપરેટર જનીન. લેક્ટોઝને ઈ કોલાઈના સંવર્ધન માધ્યમમાં ઉમેરવામાં આવે. લેક્ટોઝને ઈ કોલાઈના સંવર્ધન માધ્યમમાં ઉમેરવામાં આવે તો લેક્ટોઝનું ગેલેક્ટોઝમાં રૂપાંતર કરતા 3 ઉત્સેચકો છે. એક બીટા ગેલેક્ટોસાઇડેઝ, 2 પરમિયેઝ અને ત્રીજું ટ્રાન્સ એસિટાઇલેઝ. પહેલું કયું આવશે? બીટા ગેલેક્ટોસાઇડેઝ, બીજું આવશે પરમિયેઝ અને ત્રીજું આવશે ટ્રાન્સ એસિટાઇલેઝ. ઓકે, એક એમસીક્યુ કે જે ખૂબ મહત્ત્વનો છે, બોર્ડ માટે પણ કહી શકાય, નીટ માટે પણ કહી શકાય. ઈ કોલાઈમાં લેક ઓપેરોન ખુલે છે જ્યારે લેક્ટોઝ હાજર હોય અને નિગ્રાહક સાથે જોડાય, આરએનએ પોલિમરેઝ ઓપરેટર સાથે જોડાય, નિગ્રાહક ઓપરેટર સાથે જોડાય, લેક્ટોઝ હાજર હોય અને આરએનએ પોલિમરેઝ સાથે જોડાય. જો કે પ્રશ્નમાં તમે જોશો તો જવાબ ઉપર મેં ટીક કરેલી જ છે. કેવી રીતે આવ્યો એ સમજવાનો છે. લેક ઓપેરોનની થિયરી ફરીથી 1-2 વાર વાંચવાની છે. ચોપડીમાંથી તૈયાર લેક ઓપેરોન તૈયાર કરવાનો છે. લેક ઓપેરોનની આગળ જનીન અભિવ્યક્તિનું નિયમન એ વાંચવાનું, એમાંથી ક્યાંક શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે. પરંતુ લેક ઓપેરોન જે છે ખૂબ જ મહત્ત્વની થિયરી છે. બધાએ એને ફરીથી ચોપડીમાંથી, તમને આપેલી પીડીએફમાંથી તેમજ આ વિડીયોમાંથી વારંવાર તેનો અભ્યાસ કરવાનો છે, સમજવાનું છે. આમ છતાં પણ હજી પણ ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે મને પર્સનલ પૂછી શકો છો, બરાબર છે. પરંતુ જે તમને સમજાવ્યું છે એની જ પીડીએફ તમને લેક ઓપેરોનની આપી છે. તો આ સાથે અહીં આપણે 6.8 જનીન અભિવ્યક્તિનું નિયમન એટલે કે લેક ઓપેરોન વિશે પૂરું કરીએ છીએ. ચેપ્ટર નંબર 6માં 6.1 થી 6.8 સુધીનો અભ્યાસ આપણે પૂરો કર્યો. 6.1 થી 6.8 સુધીનો અભ્યાસ પૂરો કર્યો. હવે 6.9 અને 6.10 ની આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. 6.9 કે જેમાં આપણે ભણવાનું છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે કે HGP વિશે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે. અને 6.10 છેલ્લો ટોપિક કે જેમાં આપણે અભ્યાસ કરીશું ડીએનએ ફિંગરપ્રિન્ટનો, કે ડીએનએ ફિંગરપ્રિન્ટ કેવી રીતે બનાવી શકાય છે, તેના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે, એ બધાનો વિગતવાર અભ્યાસ 6.10ની અંદર આપણે કરીશું. તો આજે આપણે 6.8 ફરીથી એકવાર તમે જોઈ લો ટેક્સ્ટ બુકમાંથી. પહેલાં પેજથી ફરીથી તમને એકવાર બતાવી દઉં છું. પહેલાં આપણે લેક ઓપેરોન, માહિતી, જનીનશાસ્ત્રી, જેકોબ, જૈવરસાયણશાસ્ત્રી, મોનાડે આપી, પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્રનો ખ્યાલ આપ્યો. લેક ઓપેરોનમાં લેક એટલે લેક્ટોઝ, પોલિસિસ્ટોનિક બંધારણ જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર નિયામકી જનીન દ્વારા થાય છે. આ વ્યવસ્થા ખાસ કરીને બેક્ટેરિયામાં જોવા મળે છે. ઓપેરોન કહેવાય છે. ઓપેરોનમાં લેક ઓપેરોન, ટ્રિપ ઓપેરોન, એરા ઓપેરોન, હિઝ ઓપેરોન, વેલ ઓપેરોન. લેક ઓપેરોન બરાબર એક નિયામકી જનીન વત્તા 3 બંધારણીય જનીન. આઈ અને ZY. આઈ જનીન અવરોધક જનીન છે, નિગ્રાહકનું સંકેતન કરે છે. જે જનીન બીટા ગેલેક્ટોસાઇડેસનું સંકેતન કરે છે, લેક્ટોઝનું જલ વિભાજન કરી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફેરવે છે. વાય જનીન પરમિયેઝનું સંકેતન કરે છે, બીટા ગેલેક્ટોસાઇડેસની પારગમ્યતાને વધારે છે. એ જનીન ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે છે. લેક ઓપેરોનના ત્રણેય જનીનના ઉત્પાદનો લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક છે. લેક્ટોઝ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે. લેક ઓપેરોનની પ્રારંભ અને સમાપ્તિ કરે છે. લેક્ટોઝ પ્રેરક કહેવામાં આવે છે. સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત ગ્લુકોઝની ગેરહાજરીમાં બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે તો પરમિયેઝની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષમાં પ્રવેશે છે. ત્યાર પછી આપણે જોયું પ્રેરકના અભાવમાં એની આકૃતિ કેવી હતી એ ચાર્ટ જોવાનો છે અને પ્રેરકની હાજરીમાં દર્શાવતો ચાર્ટ જોવાનો છે. સુકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન નીચે મુજબ થાય. 4 નામ આપ્યા છે. રચનાત્મક જનીન, નિયંત્રક જનીન ઓપેરોન કેવી રીતે બને છે,
કોણ ડીએનએનો ખંડ છે તેના વિશેની માહિતી જોઈ લો એકવાર. અને અંતે લેક્ટોઝને ઇક્વલેન્ટ સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં 3 ઉત્સેચકો પ્રેરિત થાય છે વત્તા એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે આપણે જોયા.